વાત કરીએ હવે સ્થાનિક સ્વરાજ્યના જંગ વિશે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગમાં વાર પલટવાની રાજનીતિ તેજ થઈ ગઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં। ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સાણંદમાં જનસભા, જેમાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના ભાજપ પર વાકપ્રહાર। ભાજપના શાસનમાં ગુંડા અસામાજિક તત્વોને છૂટો દોર મળ્યો છે। રાષ્ટ્રભક્તના પરિવારોને ટિકિટ નહીં અને ગુંડાઓને ટિકિટ આપવામાં આવે છે। પાર્ટીએ લોકશાહીને કલંકિત કરવા માટે હાર ભાળી ગયા તો આ તો હરીફાઈ જ ના થાય, લોકો મત દેવાના અધિકારથી વંચિત રહે એ માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ધાક ધમકી, પોલીસ, ઘર પાડી દેશું, નાણાંના કોથળા, ચારે બાજુથી પ્રેશર, આ બધા જ ધંધાઓ કરવા છતાં હું સલામ કરીશ મારા એ નિષ્ઠાવાન અને પ્રમાણિક કોંગ્રેસના ઉમેદવારો જે કદાચ આર્થિક રીતે સક્ષમ નથી, જેમણે એક સાથે એટલા નાણાં જોયા નથી જેટલી ભાજપે ઓફર કરી, પણ એ વેચાણા નથી, એ ડરા નથી અને મક્કમતાથી લડી રહ્યા છે। એ સૌ કાર્યકર્તાઓ અને ખમીરવંતા એ આગેવાનોને અભિનંદન આપું છું। કેટલીક જગ્યાએ ખૂબ પ્રેશર, લોભ, લાલચ, ધાક ધમકીના કારણે એવી પરિસ્થિતિ પેદા થઈ કે લોકો ત્યાં ભાજપને મત આપવા નહોતા માંગતા, પણ ચૂંટણી જ ન થાય એવી પરિસ્થિતિ પેદા કરી છે। તંત્રનો દુરુપયોગ કર્યો છે, પણ આખરે લોકશાહીમાં જનતા જનાર્દન મહાન છે। હું આપ સૌના માધ્યમથી ગુજરાતના લોકોને પણ વિનંતી કરીશ કે ભારતીય જનતા પાર્ટી આપના પ્રાથમિક મુદ્દાઓને બેધ્યાન કરે છે, આપના મતનો અધિકાર છીનવે છે। કે બીડી પીતા પણ માણસ મોઢું છુપાવતો હતો, આવા ગુજરાતમાં આખા દેશમાં સૌથી વધારે ડ્રગ્સ અહીંયા પકડાય, બહાર ડ્રગ્સના વેપારીઓમાં ગુજરાતીઓ નીકળે, દારૂબંધી છે આપણા રાજ્યમાં અને ઝેરીલો દારૂ વેચાય ને લોકો, સામાન્ય અને ગરીબ વ્યક્તિ એ ઝેરીલા દારૂના કારણે મૃત્યુ પામે। કદાચ એ દારૂ પીવો એ ગુનો છે, પરંતુ એ કમાઈને આજે ગુજરાતમાં મોટા માથાઓ એ શ્રમિકોનું શોષણ કરે છે, યોગ્ય પગાર નથી, માણસ દિવસ રાત મહેનત બમણી કરે અને પછી કોઈ એને કહે કે તારા શરીર તૂટે છે, તારી તાકાત નથી તો દારૂ પી, અને એ રવાડે માણસ મજબૂરીમાં ચડ્યો હોય એ મૃત્યુ પામે છે, ત્યારે આખા કુટુંબે એનો કોઈ વાંક નથી એ કુટુંબનો, પણ આ થાય છે એટલા માટે કારણ કે ગુંડાઓને, અસામાજિક પ્રવૃત્તિવાળાને ભાજપે છૂટો દોર આપ્યો છે। અને આ ભારતીય જનતા પાર્ટીનો ધન સંગ્રહ કરી દો, ગુંડાગીર્દી કરીને કોંગ્રેસમાં કોઈ હોય એને દબાવો ને દાદાગીરી કરો, ભાજપનો ખેસ પહેરી લ્યો એટલે તમને બધી છૂટ। આપણા ગુજરાતમાં સારા પોલીસ અધિકારીઓ છે, એને સાઇડલાઇન કરી દેવાના, પૈસા લઈને પોસ્ટિંગ આપવાના, પગારમાંથી થોડો એ પૈસા કાઢશે, એ પોલીસવાળા પછી આવી અસામાજિક પ્રવૃત્તિ ચાલવા દે અને ભાજપનો ધન સંગ્રહ થાય અને આખરે એનું નુકસાન કોને આવે છે? મારા ગુજરાતીઓને આવે છે। અમસ્તા હિન્દુ મુસલમાન કરાવે છે। ભાજપે આ વખતે જુનાગઢ શહેર હશે કે બીજે, અમે મુસ્લિમ બિરાદરોને ટિકિટ આપી હશે તો દેશને વફાદાર અને સારા કામ કરનારાને, અને જે અસામાજિક પ્રવૃત્તિ કરે એવા મુસ્લિમોને ભાજપને ટિકિટ આપવામાં કોઈ વાંધો નથી। આ એ ભારતીય જનતા પાર્ટી છે કે જેને આપણા દેશનો રાષ્ટ્રભક્ત, જેના બાપ દાદાએ આઝાદીની લડાઈમાં, ચળવળમાં સ્વાતંત્ર્ય સેનાની તરીકે કામ કર્યું, એવા સ્વાતંત્ર્ય સેનાનીનો દીકરો મુસ્લિમ બિરાદર હુસેનભાઈ હોય તો એને ગમતો નથી, પણ શેખ હસીના એ આ ભાજપવાળાને ગમે। એની સામે એક જબરજસ્ત દેશમાં વિરોધ ઊભો થયો અને એને દેશ છોડીને ભાગવું પડ્યું। શું કામ ભાઈ તમે એ શેખ હસીનાને અહીંયા આશરો આપ્યો છે? અને પછી હવે એ દેશમાં મારા હિન્દુઓના મંદિર તૂટે છે, હિન્દુઓ ઉપર અત્યાચાર થાય છે, કારણ કે તમે ભાજપની વિદેશ નીતિથી શેખ હસીનાને આપણા દેશમાં આશરો આપ્યો, પરિણામે હિન્દુઓને મુશ્કેલી પડે છે। જાઓ ને 56ની છાતી લઈને ત્યાં
કરોને લાલ આંખ ત્યાં. આ ભાજપની બેવડી નીતિ છે કે એક વફાદાર રાષ્ટ્રભક્ત હુસેનભાઈ ગમે નહીં અને જેની સામે રાષ્ટ્રદ્રોહ થયો હોય એવી શેખ હસીના તમને ગમે છે. આ ભાજપની બેવડી વિચારધારા છે, એને પણ લોકો જરૂર ઓળખશે એવી આશા રાખું છું.